હાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, હાલો તમારો વાલો નિરલ અઘારા, કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ? આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ઘણા બધા લોકો ના કોલ અને મેસેજ આવી રહ્યા છે કે સર તમે ડુ ડઝ અને ડીડ. તો આજે ડુ ડઝ અને ડીડ ઉપર આપણે પીએચડી કરવાનું છે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. મજા આવે તો જ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એ પહેલાં આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો મારા વાલા. આજે આપણે જોવાનું છે ડુ ડઝ અને ડીડ અને વિલ. તો ચાલો થઈ જાવ તૈયાર મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. અને ગ્રુપમાં જોડાવા માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઘણા બધા ગ્રુપ બની ગયા છે, ઘણા બધા લોકો ગ્રુપમાં જોડાઈ રહ્યા છે. ચાલો ડુ ડઝ ડીડ અને વિલ. એ પહેલા સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્ય કાળ હકારમાં જોઈએ આપણે. પરંતુ આ છે તે ડુ ડઝ ડીડ અને વિલ નકાર ડુ ડઝ ડીડ માટેનો વિડીયો છે. સાદો વર્તમાન કાળ. ચાલો સાદા વર્તમાન કાળ. કોઈ પણ પ્રકારનો સાદો કાળ હોય, સાદા કાળમાં ક્યાંય આઈએનજી નો આવે, ક્યાંય ટુ બી ના રૂપ નો આવે, ક્યાંય ટુ હેવ ના રૂપ નો આવે. તો સાદા વર્તમાન કાળમાં હકારમાં આ છે હકાર વાક્ય રચના. શું છે? હકાર વાક્ય રચના. આ છે હકાર વાક્ય રચના, આ નકાર. આ ભૂતકાળ હકાર, આ ભૂતકાળ નકાર. આ ભવિષ્ય હકાર, આ નકાર. એકદમ સહેલું છે, યાદ કરો. સાદો વર્તમાન કાળ હકારમાં શું આવતું હોય? મૂળ ક્રિયાપદ અથવા એસઈએસ. મૂળ ક્રિયાપદ કેમાં આવે? આઈ વી યુ ધ્યેય અને બહુવચન એમાં મૂળ ક્રિયાપદ આવે. હી સી ઇટ એકવચન એમાં એસઈએસ આવે. બરાબર? તમે જોજો એવા એક્ઝામ્પલ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે ક્યાંય જોયું હશે નહીં. સાદા ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે V2. V1 એટલે મૂળ ક્રિયાપદ, V2 ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, V3 ભૂતકૃદંત, V4 જેરંડ આઈએનજી વાળા કોઈ પણ ક્રિયાપદ V4 માં આવે અને V5 એટલે S અથવા ES. અને સાદો ભવિષ્ય બારે બાર કાળમાં સૌથી ડાયો કાળ, એકદમ સહેલો કાળ એટલે સાદો ભવિષ્ય કાળ. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. કોઈ પણ કરતા હોય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. પરંતુ આજે આપણે જોવાનું છે ડુ ડઝ ડીડ. ચાલો તો સાદો વર્તમાન કાળ નકારમાં શું કામ ડુ ડઝ આવ્યું? કારણ કે નકાર વાક્યમાં નોટ આવે અને નોટ હંમેશા ક્યાં આવે? સહાયકારક ક્રિયાપદ પછી. એટલે વર્તમાન કાળમાં ડુ ડઝ નો ઉપયોગ થાય, ભૂતકાળમાં ડીડ નો ઉપયોગ થાય, ભવિષ્યમાં વિલ. સહાયકારક ક્રિયાપદ પછી હંમેશા નોટ. ડુ ડઝ ડીડ અને વિલ હોય હંમેશા મૂળ ક્રિયાપદ આવે નકાર વાક્યમાં. ડુ ડઝ સાથે મૂળ ક્રિયાપદ, ડીડ સાથે મૂળ ક્રિયાપદ, વિલ સાથે મૂળ ક્રિયાપદ. એનો મતલબ એમ કે આજે આપણે માત્ર ને માત્ર મૂળ ક્રિયાપદ જ જોવાનું છે. આમાં ક્યાંય એસ નહીં લાગે, ક્યાંય ક્રિયાપદના ભૂતકાળના રૂપ નકારમાં નહીં લાગે. લાગે પણ કેમાં લાગે? બરોબર, સાદો ભૂતકાળ હકારમાં લાગે. ચાલો જોઈએ જસ્ટ એક્ઝામ્પલ. એક વાક્ય લઈએ આપણે. બરોબર, કે તે ગીત ગાય છે. તે ગીત ગાય છે. તમે જોજો હવે તે ગીત ગાય છે, તે ગીત ગાય છે. આમાં વર્તમાન કાળ હકાર નકાર. પછી તેને ગીત ગાયું, તે ગીત ગાશે. જોઈએ આપણે તે ગીત ગાય છે હકાર વાક્ય વર્તમાન કાળ. 6 એ 6 આપણે વાક્ય લઈએ. આપણે 6 એ 6 પ્રેક્ટિસ કરીએ. તે ગીત ગાય છે, તે એટલે હી. જો હી સી ઇટમાં નિયમ લાગે. આઈ વી યુ ધ્યેય બહુવચનમાં મૂળ ક્રિયાપદ, હી સી ઇટ એકવચનમાં એસઈએસ. સાદા ભૂતકાળમાં કઈ લપડ નહીં, બધાયમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. સાદા ભવિષ્યમાં કઈ લપ નહીં, બધાયમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. નકારમાં મૂળ ક્રિયાપદમાં જેમાં મૂળ ક્રિયાપદ આવતું હોય ને એમાં ડુ આવે. આઈ વી યુ ધ્યેય બહુવચનમાં મૂળ ક્રિયાપદ, સેમ એની જેમ આઈ વી યુ ધ્યેય બહુવચનમાં ડુ, હી સી ઇટ એકવચનમાં ડઝ. પછી નોટ અને મૂળ ક્રિયાપદ. ભૂતકાળમાં બધાયમાં ડીડ, ભવિષ્યમાં વિલ. તે ગીત ગાય છે, તે ગીત ગાય છે, તે ગીત ગાય છે. હી સિંગ્સ અ સોંગ.
તે જો એમાં હી સિંગ્સ અ સોંગ, તે ગીત ગાય છે. હી સિંગ્સ અ સોંગ, તે ગીત ગાતો નથી. હી ડઝ નોટ સિંગ અ સોંગ, અહીંયા સિંગ્સ નહીં આવે. હી ડઝ નોટ સિંગ અ સોંગ, તેણે ગીત ગાયું. હી સેંગ, સિંગનું ભૂતકાળનું રૂપ સેંગ, તેણે ગીત ગાયું. હી સેંગ અ સોંગ, તેણે ગીત ન ગાયું. હી ડીડ નોટ સિંગ અ સોંગ, તે ગીત ગાશે. હી વિલ સિંગ અ સોંગ, તે ગીત ગાશે નહીં. હી વિલ નોટ સિંગ અ સોંગ. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. વર્તમાન કાળમાં ડુ ડઝ, ભૂતકાળમાં ડીડ, ભવિષ્યમાં વિલ, બાકી બધામાં પછી નોટ 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 અને મૂળ ક્રિયાપદ મૂળ ક્રિયાપદ મૂળ ક્રિયાપદ. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ઢગલાબંધ પ્રેક્ટિસ, ઢગલાબંધ વાક્ય લઈને આપણે આવી ગયા છીએ મારા વાલા. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ચાલો ઈ પેલા તેણી, તમે જોજો, તેણી પત્રો લખે છે. સી રાઇટ્સ અ લેટર. તેણી પત્રો લખતી નથી. સીમાં શું આવે? વર્તમાન કાળ હકાર નકાર, ભૂતકાળ હકાર નકાર, ભવિષ્ય હકાર નકાર. પછી આપણે પ્રેક્ટિસ કરશું ઢગલાબંધ. બરાબર? ચાલો સી રાઇટ્સ અ લેટર, તેણી પત્ર લખે છે. તેણી પત્ર લખતી નથી. સી ડઝ નોટ. તો સીમાં શું આવે? ડઝ પછી નોટ, હંમેશા મૂળ ક્રિયાપદ. રાઇટ અ લેટર. તેણીએ પત્ર લખ્યો. રાઇટનું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. સી રોટ અ લેટર. તેણીએ પત્ર લખ્યો. સી રોટ અ લેટર. તેણીએ પત્ર ન લખ્યો. ભૂતકાળમાં શું આવી જાય? ડીડ. સી ડીડ નોટ રાઇટ અ લેટર. તેણી પત્ર લખશે. સી વિલ રાઇટ અ લેટર. તેણી પત્ર લખશે નહીં તો નોટ ક્યાં આવી જાય? વિલ પછી નોટ. સી વિલ નોટ રાઇટ અ લેટર. ચાલો હકાર નકાર, વર્તમાન કાળ હકાર નકાર, ભૂતકાળ હકાર નકાર, ભવિષ્ય. તમે એક જ વાક્ય ઉપરથી તમે 6 વાક્ય બનાવી શકો. બધા મિક્સમાં છે. ચાલો થઈ જાવ તૈયાર. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. ચાલો તેણી, તેણી નો આવી. તેણી નો આવી શું છે? જો એ પેલા તેણી નો આવી. તેણી આવી તો સી કેમ. તેણી આવી. સી કેમ. પણ આમાં શું છે? તેણી નો આવી. ભૂતકાળમાં શું આવે? ડીડ નોટ કમ. તેણી નો આવી. સી ડીડ નોટ કમ. તેણી આવશે નહીં. સી વિલ નોટ કમ. બીજું, હું ચા પીતો નથી. હું એટલે આઈ, એમાં આવે ડુ. વર્તમાન કાળનું વાક્ય છે. ફટાફટ બગડાટી બોલાવવાની છે. હું ચા પીતો નથી. આઈ ડુ નોટ ડ્રિંક ટી. હું ચા પીતો નથી. આઈ ડુ નોટ ડ્રિંક ટી. મેં ચા નો પીધી. આઈ ડીડ નોટ ડ્રિંક ટી. હું ચા પીશ નહીં. આઈ વિલ નોટ ડ્રિંક ટી. ત્રીજું, તેઓ બધા રવિવારે આવશે નહીં. તેઓ બધા એટલે ધે ઓલ, આપણે બધા, વી ઓલ, તમે બધા, યુ ઓલ. તેઓ બધા રવિવારે આવશે નહીં. આવશે નહીં. ભવિષ્ય નકાર, વિલ નોટ કમ. ક્યારે નહીં આવે? રવિવારે. વારના નામ પેલા શું આવે? ઓન. એના પછીનું વાક્ય. થઈ જાવ તૈયાર. મારા બહેને ચા ન બનાવી. મારા બહેને, માફ કરજો, મારા બહેન. માય સિસ્ટર. ભૂતકાળમાં બધાયમાં ડીડ, ભવિષ્યમાં બધાયમાં વિલ. વર્તમાન કાળમાં જોવું પડે ડુ અને ડઝમાં. બરોબર? મારા બહેને ચા ન બનાવી. સાદો ભૂતકાળ નકાર. માય સિસ્ટર ડીડ નોટ ડ્રિંક અને ટી. યાદ રાખજો. ડુ ડસ ડીડ અને વિલ પછી નોટ અને હંમેશા મૂળ ક્રિયાપદ. ક્યાંય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ નહીં આવે, ક્યાંય આઈએનજી નહીં આવે, ક્યાંય એસ નહીં આવે. શું કામ? કારણ કે આ બધા એક્ઝામ્પલ છે તે વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય અને નકાર વાક્યના છે. તેણી નો આવી. સી ડીડ નોટ કમ. હું ચા પીતો નથી. આઈ ડુ નોટ ડ્રિંક ટી. તેઓ બધા રવિવારે આવશે નહીં. ધે ઓલ વિલ નોટ કમ. મારા બહેને ચા ન બનાવી. માય સિસ્ટર ડીડ નોટ ડ્રિંક, સોરી માફ કરજો, મારા બહેને ચા ન પીધી. માય સિસ્ટર ડીડ નોટ ડ્રિંક ટી. મારા બહેને ચા ન બનાવી. માય સિસ્ટર ડીડ નોટ મેક ટી, સોરી માફ કરજો, મેક એટલે બનાવું. મારા બહેને ચા ન પીધી. માય સિસ્ટર ડીડ નોટ ડ્રિંક ટી. મારા બહેને ચા ન બનાવી. માય સિસ્ટર ડીડ નોટ મેક ટી. બાળકો રવિવારે ક્રિકેટ રમશે નહીં. બાળકો એટલે
ધ ચિલ્ડ્રન રમશે નહીં, ભવિષ્ય નકાર વિલ નોટ, રમવું એટલે પ્લે, શું નહીં રમે ક્રિકેટ, ખેલ ખતમ. એના પછી હું તેને રૂપિયા આપીશ નહીં, હું એટલે આઈ, આપીશ નહીં આઈ વિલ નોટ, આપવું એટલે ગીવ, આઈ વિલ નોટ ગીવ. તેને અને રૂપિયા બે કર્મ છે, પહેલે લખાય સજીવ કર્મ પછી લખાય નિર્જીવ કર્મ. તેને એટલે હિમ, રૂપિયા એટલે મની. તે અહીં રોકાતો નથી, જો તે અહીં રોકાતો નથી રોજિંદા જીવનની ક્રિયા છે, સાદો વર્તમાન કાળ નકાર, તે અહીં રોકાતો નથી, તે એટલે હી, એમાં આવે ડઝ, પછી નોટ, રોકાવું એટલે સ્ટે, અને અહીં એટલે હિયર. ચાલે એના પછી તેને મને યાદ ન કરાવ્યું, તેને મને યાદ ન કરાવ્યું, ન કરાવ્યું સાદો ભૂતકાળ નકાર, ડીડ નોટ, યાદ કરવું એટલે રિમેમ્બર, અને યાદ કરાવવું એટલે રિમાઇન્ડ, અને મને એટલે મી. મારા પપ્પા ગાડી ચલાવતા નથી, મારા પપ્પા માય ફાધર, જો મારા પપ્પાએ ગાડી ન ચલાવી તો ડીડ આવે, મારા પપ્પા ગાડી ચલાવતા નથી, વર્તમાન કાળમાં ડુ ડઝ, માય ફાધર એક વચન એમાં આવે ડઝ, પછી હંમેશા નોટ, હંમેશા મૂળ ક્રિયાપદ, ડ્રાઈવ અ કાર. મારા પપ્પા ગાડી ચલાવશે નહીં, માય ફાધર વિલ નોટ ડ્રાઈવ અ કાર. મારા બહેને ગીત ન ગાયું, મારા બહેને ગીત ન ગાયું, માય સિસ્ટર ન ગાયું, ભૂતકાળ નકાર, ડીડ નોટ, હંમેશા મૂળ ક્રિયાપદ, સિંગ અ સોંગ. હું વહેલો ઉઠતો નથી, રોજિંદા જીવનની ક્રિયા છે, સાદો વર્તમાન કાળ નકાર, આઈમાં આવે ડુ, આઈ ડુ નોટ, ઉઠવું એટલે ગેટ અપ, અને વહેલું એટલે અર્લી, મોડું એટલે લેટ. પેલો છોકરો લખતો નથી, પેલો છોકરો એટલે ધેટ બોય, પેલી છોકરી ધેટ ગર્લ, આ છોકરો ધીસ બોય, આ છોકરી ધીસ ગર્લ. લખતો નથી, વર્તમાન કાળ નકાર ડુ ડઝ, એક વચનમાં ડઝ, પછી નોટ અને રાઇટ. તે મને બોલાવતો નથી, તે એટલે હી, વર્તમાન કાળ નકાર ડુ ડઝ, હીમાં આવે ડઝ, પછી નોટ, બોલાવવું એટલે કોલ, અને મને એટલે મી. તેણી તેમને કહેતી નથી, તેણી તેમને કહેતી નથી, તેણી એટલે સી, કહેતી નથી એટલે વર્તમાન કાળ નકાર, સી ડઝ નોટ, કહેવું એટલે ટેલ, અને સે, પરંતુ ટેલ ત્યારે મુકાય કે જ્યારે કર્મ વિભક્તિ હોય. મેં કહ્યું આઈ સેડ, મેં તમને કહ્યું આઈ ટોલ્ડ યુ. તેણી તેમને કહેતી નથી, સી ડઝ નોટ ટેલ તેમને, તેમને એટલે ધેમ, તેઓ ધેય, અને તેમને, આપણને અઝ, તમને યુ, તેને હિમ, તેણીને હર, તેમને ધેય, ધેમ અને ધેર, એમાં ધેમ છે તે કર્મ વિભક્તિ છે. અમે નવી ગાડી ખરીદશું નહીં, અમે નવી ગાડી ખરીદશું નહીં, અમે એટલે વી, ખરીદશું નહીં, વિલ નોટ, ખરીદવું એટલે બાય, શું નવી ગાડી, અ ન્યૂ કાર. ચાલો, તેઓએ ન વિચાર્યું, તેઓ એટલે ધ્યેય, ન વિચાર્યું સાદો ભૂતકાળ નકાર, ડીડ નોટ, વિચારવું એટલે થિંક, ધ્યેય ડીડ નોટ થિંક, તેઓએ ન વિચાર્યું, તેઓ વિચારતા નથી, ધ્યેય ડુ નોટ થિંક, તેઓ વિચારશે નહીં, ધ્યેય વિલ નોટ થિંક. એક વાક્ય તમને આવડે એટલે તમે 6 વાક્ય બનાવી શકો. બરોબર. ચાલો, તેઓ તેણીને મેસેજ મોકલશે નહીં, તેઓ એટલે ધ્યેય મોકલશે નહીં, ભવિષ્ય નકાર, વિલ નોટ સેન્ડ. બે કર્મ છે, તેણી અને મેસેજ, પેલી લખાય સજીવ કર્મ પછી નિર્જીવ કર્મ, તેણી એટલે હર, અને મેસેજ એટલે અ મેસેજ. ચાલો, અમે તેમની સાથે વાત કરતા નથી, અમે એટલે વી, કરતા નથી સાદો વર્તમાન કાળ નકાર, વીમાં આવે ડુ, વી ડુ નોટ ટોક, તેમની સાથે, સાથે એટલે વિથ, અને તેમની સાથે ધેમ, તમારી સાથે તો યુ, તેની સાથે હિમ, તેણીની સાથે હર, તેમની સાથે ધેમ. ચાલો, ટપુ શાકભાજી વેચતો નથી, ટપુ શાકભાજી વેચતો નથી, વર્તમાન કાળ નકાર, ટપુમાં આવે ડઝ, ટપુ ડઝ નોટ, વેચવું એટલે સેલ, શું શાકભાજી એટલે વેજીટેબલ્સ. ચાલો, તે રૂમ સ્વચ્છ કરતો નથી, તે એટલે હી, એમાં શું આવે ડુ ડઝ, અને હીમાં આવે ડઝ, વર્તમાન કાળ નકાર છે, હી ડઝ નોટ, સ્વચ્છ કરવું એટલે ક્લીન, અને રૂમ એટલે અ રૂમ, નિશ્ચિત હોય તો ધ રૂમ. તેણીએ ચિત્ર ન દોર્યું, તેણીએ ચિત્ર ન દોર્યું,
સાદો ભૂતકાળ નકાર, બધાયમાં ડીડ, નોટ, દોરવું એટલે ડ્રો, અ પિક્ચર. તમે જો તો ખરા, બઘરાટી બોલાવવાની હે. અમે તેણીને મદદ કરીશું નહીં. અમે એટલે વી, કરીશું નહીં એટલે વિલ નોટ, મદદ એટલે હેલ્પ ને તેણીને એટલે હર. આપણે બધા સોમવારે ભેગા થાશું નહીં. આપણે બધા, વી ઓલ, તમે બધા, યુ ઓલ, તેઓ બધા, ધે ઓલ ભેગા થાશું નહીં. ભવિષ્ય નકાર, વિલ નોટ, ભેગું થવું એટલે ગેધર અને સોમવારે એટલે મંડે. વારના નામ પેલા શું આવે? ઓન આવે છે. પરેશે મને માફ ન કર્યો. પરેશ. ભૂતકાળ નકાર, ડીડ નોટ, માફ કરવું એટલે ફોરગીવ અને ફોરગેટ એટલે ભૂલી જવું અને ફોરગીવ એટલે આપણે કહીએ ને કે પ્લીઝ ફોરગીવ મી, મને માફ કરો. પરેશ ડીડ નોટ ફોરગીવ મને એટલે મી. પરેશે મને માફ ન કર્યો. પરેશ મને માફ કરશે નહીં. પરેશ વિલ નોટ ફોરગીવ મી. પરેશ મને માફ કરતો નથી. પરેશ ડઝ નોટ ફોરગીવ મી. હું ક્રિકેટ રમતો નથી. હું એટલે આઈ, રમતો નથી. આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ. તેણી ક્રિકેટ રમતી નથી. સી ડઝ નોટ પ્લે ક્રિકેટ. ચાલો, તેણીએ મને ન કહ્યું. તેણીએ મને ન કહ્યું. તેણીએ મને ન કહ્યું. તેણી એટલે સી, ન કહ્યું. ભૂતકાળ નકાર, સી ડીડ નોટ ટેલ એટલે કહેવું. સી ડીડ નોટ ટેલ મી. તેણીએ મને ન કહ્યું. હું મારું બાઇક રિપેર કરીશ નહીં. હું મારું બાઇક રિપેર કરીશ નહીં. આઈ વિલ નોટ રિપેર માય બાઇક. હું મારું બાઇક રિપેર કરીશ નહીં. તેઓએ ત્યાં ગાડી પાર્ક ન કરી. તેઓ એટલે ધ્યેય, ન કરી. ભૂતકાળ નકાર, ડીડ નોટ, હંમેશા મૂળ ક્રિયાપદ, પાર્ક અ કાર. તેણી રસોઈ કરતી નથી. તેણી રસોઈ કરતી નથી એટલે સી. એમાં શું આવે? ડઝ. તો તેણી રાંધતી નથી તો સી ડઝ નોટ કીક, સોરી, સી ડઝ નોટ કૂક. તેણી રસોઈ બનાવતી નથી. તેણી રસોઈ બનાવતી નથી. સી ડઝ નોટ મેક એટલે બનાવવું, મેક ફૂડ એટલે કે તેણી રસોઈ બનાવતી નથી. તેઓ બધા અહીં રોકાતા નથી. તેઓ બધા એટલે ધેય ઓલ. વર્તમાન કાળ નકાર, ડુ ડઝ, ધેય ઓલ ડુ. પછી નોટ, રોકાવું એટલે સ્ટે અને અહીં એટલે હિયર. તે રંગોળી દોરતો નથી. તે એટલે હી, એમાં આવે ડઝ. પછી નોટ, દોરવું એટલે ડ્રો અને રંગોલી. અમે પતંગ ન ચગાવી. અમે એટલે વી. ભૂતકાળ નકાર, ડીડ નોટ, ચગાવવું એટલે ફ્લાય, અ કાઇટ. તે પ્રયત્ન કરશે નહીં. તે એટલે હી, કરશે નહીં એટલે વિલ નોટ અને પ્રયત્ન એટલે ટ્રાય. તમે જોયું મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. એક વાક્ય ઉપરથી તમે 6 વાક્ય બનાવી શકો છો. મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. ચાલો, કોઈ પણ એક વાક્ય હોય તો તમે 6 વાક્ય બનાવી શકો છો. એક વાક્ય ઉપરથી તમે 6 વાક્ય બનાવી શકો છો. જસ્ટ એક્ઝામ્પલ, તેણી. તેણી એટલે સી. ચાલો અહીંયા લખીએ. તેણી. તેણી ક્રિકેટ રમે છે. સી પ્લેઝ ક્રિકેટ. આ વર્તમાન કાળ હકાર. તેણી ક્રિકેટ રમે છે. સી પ્લેઝ ક્રિકેટ. તેણી ક્રિકેટ રમી. સી પ્લેડ ક્રિકેટ. સી પ્લેડ ક્રિકેટ. તેણી ક્રિકેટ રમશે તો સી વિલ પ્લે ક્રિકેટ. સી વિલ પ્લે ક્રિકેટ. તેણી ક્રિકેટ રમતી નથી. સી ડઝ નોટ પ્લે ક્રિકેટ. તેણીએ ક્રિકેટ ન રમ્યું. સી ડીડ નોટ પ્લે ક્રિકેટ. તેણી ક્રિકેટ રમશે નહીં. સી વિલ નોટ પ્લે ક્રિકેટ. મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો અને ફ્રી પીડીએફ ફાઇલ માટે અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઘણા બધા લોકો ગ્રુપમાં જોડાઈ ગયા છે. ઘણા બધા લોકોના કોલ આવી રહ્યા છે અને પીડીએફ ફાઇલ એકદમ ફ્રી. હવે ડુ ડઝ ડીડ અને વિલનો ખેલ ખતમ. તમે અંગ્રેજીમાં ટાઈપ કરતા નથી. યુ ડુ નોટ ટાઈપ ઇન ઇંગ્લિશ. તમે અંગ્રેજીમાં ટાઈપ ન કર્યું. યુ ડીડ નોટ ટાઈપ ઇન ઇંગ્લિશ. તમે અંગ્રેજીમાં ટાઈપ કરશો નહીં. યુ વિલ નોટ ટાઈપ ઇન ઇંગ્લિશ. હું સવારમાં વહેલો ન ઉઠ્યો
આઈ ડીડ નોટ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. હવે તમને આવડી જાય. ડુ ડસ ડીડ અને વિલનો ખેલ ખતમ. ડુ ડસ વર્તમાન કાળ, ડીડ ભૂતકાળ, ભવિષ્યમાં વિલ. પછી હંમેશા નોટ અને હંમેશા મૂળ ક્રિયાપદ. તમે ઘરે બેઠા અલગ અલગ કરતા અલગ અલગ ક્રિયાપદથી લાખો કરોડો વાક્ય બનાવી શકો છો. વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો તમને કેવો લાગ્યો? લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. આજે હાર છે તો આવતીકાલે જીત છે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. ચાલો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.